બધા બોટલ એનું ઢાંકણ છે ને ફીટ બંધ કરજો અને ત્યાં જ રવા દેજો. હું લઈ લઉં છું. સાંભળવી ગમે. એમાંથી કેટલા લોકોને વાર્તા ખબર છે ને આવડતી હોય છે. કોઈ કોઈને વાર્તા કીધી છે? હે મજા આવે વાર્તા કહેવાની, સાંભળવાની. તો આજે બહુ સરસ હું એક વાર્તા તમને કહીશ. એ વાર્તા છે કાગડા અને કાકડો. સૌથી પહેલાં તમને એવું કે કાગડો કોને કોને જોયો છે? અને કાગડી કાગડો ને કાગડી દેખાવમાં તો સરખા જ હોય ને. હા, ખબર ના પડે ને. ચાલો સરસ. તો આપણે આજે વાર્તાની શરૂઆત કરીએ. એકદમ સરસથી બધા પહેલાં સાંભળજો. હે ને? સ્ટાર્ટ કરું? પાક્કું? કાન ખોલી કાઢે બતાવે. ચાલો. તો એક જંગલ હતું. જંગલમાં એક ઝાડ પર કાગડો અને કાગડી રહેતા હતા. બંને જણા સરસથી રહેતા હતા. આપણે તો ઘરમાં રહીએ એવી રીતના બંને સરસથી માળામાં રહેતા હતા. એમના પછી થોડાક ટાઈમ પછી એમને ઈંડા મૂક્યા. પક્ષી તો ઈંડા જ મૂકે, બરાબર? એટલે ઈંડા મૂક્યા એટલે એ લોકો બંને
કંઈક ખાવાનું શોધવા માટે માળાની બહાર ગયા. જેવા બહાર ગયા એટલે ઝાડ ઉપર એક નાનકડી બખોલ હતી જેમાં સાપ રહેતો હતો, કાળો. એ સાપ આવ્યો અને મેં જોયું કે કાગડો ને કાગડી તો નથી, એટલે ઈંડાની આસપાસ કોઈ નથી જે ઈંડાને સાચવે. એટલે મને આ ઈંડા ખાઈ જવાશે. એટલે એ ધીરે ધીરે આવ્યો અને ઈંડાને ખાઈ ગયો. એટલે એનું પેટ તો ભરાઈ ગયું. તો માળામાં ઈંડા ખાઈ ગયું તો હવે માળો હારી ગયો. બંને કાગડા ઉડતા 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 પાછા આવ્યા માળામાં. માળામાં એને જોયું તો શું થયું? તો નહોતા. એટલે કાગડો ને કાગડી ચિંતામાં આવી ગયા કે આવું કેમ થયું. એટલે પછી એ લોકોએ ચલો ખાઈ નાખ્યો. પછી ફરી વખત આ રીતના ઈંડા ફરી આમ ફરવા માટે ગયા, ચણવા માટે ગયા અને ફરી એમના ઈંડા કાળો સાપ આવીને ખાઈ ગયો. હવે એ લોકોને ચિંતા થઈ કે અમારા ઈંડામાંથી બચ્ચા નહીં આવે તો અમારું ફેમિલી મતલબ અમારું આખું કુટુંબ કેવી રીતે બનશે. એટલે એમને ચિંતા થઈ. એટલે એને કીધું કાળા સાપને કે તું અમારા ઈંડા કેમ થઈ જાય છે. તો કાળો સાપ એવું કહે છે કે મને ભૂખ લાગી હતી તો મેં ઈંડા ખાઈ દીધા. બરાબર છે. તો બંને કાગડી કાગડી ચિંતા કરી અને એમને એવું કીધું કે હવે તું મારા ઈંડા ખાઈશ તો હું તને જોઈ લઈશ. એટલે પછી સાપે શું કીધું? મને તારી પેટમાં ભૂખ લાગી. એટલે કાગડો ને કાગડી ચિંતામાં આવી ગયા કે હવે કરવું શું. કેમ કે આ કાળો સાપ તો ઈંડા ખાઈ જાય છે, તો હવે આપણે કરીશું શું. એટલે બંને ચિંતામાં હતા. એ સમયે ત્યાંથી એક શિયાળ જતું હતું. શિયાળ પક્ષીમાં આવે કે પ્રાણીમાં આવે? તો શિયાળ ત્યાંથી જતું હતું. એટલે કાગડો ને કાગડી શિયાળ પાસે ગયા અને શિયાળને કીધું કે અમારા ઈંડા કાળો સાપ ખાઈ જ જાય છે. જેટલી વાર અમે ઈંડા મૂક્યા એટલી વાર કાળો સાપ છે ને એ બધા ઈંડા ખાઈ જાય છે. તો હવે અમારે એની સામે શું કરવું જોઈએ અમારા ઈંડાને બચાવવા માટે. એટલે શિયાળે શું કીધું કે જો તમે એની સામે લડવા જશો તો એક સાપ છે અને તમે પક્ષી છો તો તમે નહીં લડી શકો. કેવી રીતના લડશો? એટલે ત્યાં તમારે શેનાથી કામ ચલાવવાનું? બુદ્ધિથી. એટલે ત્યાં તમારાથી લડત નહીં થાય પણ શું કરવાનું? બુદ્ધિથી તમે એને હરાઈ શકો છો. એટલા માટે કાગડો ને કાગડીએ કીધું એ તો વળી કેવી રીતે થાય, કેમ કે એની માટે પણ કંઈક તો જોઈએ ને. એટલે શિયાળે કીધું કે જો પેલી નદી દેખાય છે ને નદીની અંદર રાજકુમારીઓ નાહવા ગઈ છે અને એમના બધા ઘરેણા જે પહેરેલા છે ને બધા નદીના કિનારે મૂકેલા છે. આમાંથી એક ઘરેણું ગળામાં પહેરવાનું લઈ અને સાપનામાં જે બખોલ છે એની અંદર નાખી દે. એટલે જેવું બખોલમાં નાખી દીધું એટલે જે રાજકુમારી પાણીમાં નાહતી હતી એ લોકોએ આવીને જોયું તો એ લોકો બધા થોડા ચિંતામાં આવી ગયા કે અમારા ઘરેણા ક્યાં ગયા. અને ઘરેણા શું કર્યું હતું? કાગડાએ કાળા સાપની બખોલમાં નાખી દીધા હતા. બરાબર. હવે રાણીને તો મળ્યું નહીં એટલે એમને એના સિપાહીઓને કીધું કે મારું ઘરેણું ખોવાઈ ગયું છે, તમે શોધો. એટલે જ્યારે કાળો નાગ એના જે બખોલમાંથી આમ મોઢું કાઢીને જોવે છે ને ત્યારે એના ગળામાં શું હોય છે? રાજકુમારીનું ઘરેણું. એટલે એનો સિપાઈ આવી અને સાપને મારી નાખે છે. એટલે સાપ મરી ગયો. બરાબર. જેવું સાપ મરી ગયો એટલે કાગડો ને કાગડી ખુશ થઈ ગયા કેમ કે એમને આ યુક્તિ કોને આપી હતી? શિયાળે. એટલે શિયાળે શું કર્યું? એની સાથે મિત્રતા રાખી અને એને સમજાવ્યું. બરાબર. કે તમારે કેવી રીતના બુદ્ધિથી કામ લેવાનું, દર વખતે બળથી કામ ના લેવાનું. તો આ રીતની હતી વાર્તા કે જેની અંદર એક મિત્રએ બીજા મિત્રને મદદ કરી સંકટ સમયે અને તે પણ કેવી રીતે? બળથી નહીં પણ બુદ્ધિથી. તો આ વાર્તામાં સમજ પડી તમને બધાને? ચલો હવે આ વાર્તાની અંદર કેટલા પ્રાણી આવ્યા, કેટલા પક્ષી આવ્યા? પ્રાણી એક આવ્યું, પક્ષી આવ્યા. આવતી રહી નજીક આવતી મારી પાસે આવતી નહીં આવતી અહીંયા અને એક જણ અહીંયા નજીક આવતી
આવી જાય તે વાર્તા રંગી શું હતું વાર્તામાં? કાગડો હતો, પછી કાગડી હતી, પછી શિયાળ હતું, પછી સાપ હતો. હે ને, આ બધું જ હતું વાર્તામાં. તો સાંભળ્યું? ચલો હવે આ વાર્તાની અંદર શું હતું? એક કાગડો અને પછી બીજું શું હતું? સાપ. એટલે અને પછી એક ઝાડ હતું. બરાબર છે. તો ચલો હવે આપણે આ વાર્તાને આખી તમે પાછી મને કહેશો તો આની અંદર કોણ શિયાળ બનશે, કોણ કાગડો અને કાગડી બનશે, કોણ ઈંડા બનશે, કોણ રાજકુમારી બનશે અને કોણ સિપાહી બનશે? હા, કોણ સાપ કોણ શું બનશે? ચાલો સિપાહી બનશો. ચાલો એટલે સિપાહી આ બાજુ આવી જાઓ. પહેલા સિપાહી આવી જશે. સિપાહી પાસે શું હોય છે? હથિયાર હોય ને સિપાહી પાસે. ચાલો એટલે આપણે સિપાહી રેડી થઈ. હવે કાગડો ને કાગડી કોણ બનશે? ચાલો આવી જાઓ, આવી જાઓ. ચાલો આ બાજુ આવી જાઓ. રાજકુમારી એક આવી ગયા છે. ચાલો બેસી જાઓ. ઓકે, તમે શું બનશો? રાજકુમારી શું કરે છે ખબર છે? અરે વાહ, તમે શું બનશો? આપણે 3 રાજકુમારી બનાવીએ એટલે તમે પણ રાજકુમારી બની જાઓ. તમે શું બનશો? ઓડિયન્સ ખાલી જોશો? ઓકે, ચલો હું બધાને એક એક કેરેક્ટર આપી દઉં. એટલે આ 1, 2 અને આ 3 રાજકુમારી છે. બરાબર? એટલે તમે શું કરતા હોવ છો? પાણીમાં નહાતા હોવ. બરાબર છે? પછી તમે સિપાહી છો એટલે તમે આ 3ની રક્ષા કરતા હો. બરાબર? ચાલો હવે તમે બધા ઉભા થઈને આ સાઈડ આવો. આ બાજુ હા, શું કશું આવી જાઓ. તમે 3 આ બાજુ આવી જાઓ અને તમે સરસથી પાણીની અંદર 3 જણા હોવ છો. આ છે તમારા સિપાહી. તમારા 3ને સાચવતા સિપાહી. બરાબર? હવે કાગડો ને કાગડી તમે બનશો કાગડો. આવી જાઓ. ચાલો તમે એમ આવી જાઓ, આવી જાઓ. હું શીખવાડીશ. શું થયું? આવવાનું આવી જાઓ. ચાલો ચાલો તમે કાગડી બનશો. આવી જાઓ, આવી જાઓ. ચાલો અહીંયા બેસી આપણે બનાવીએ ને એ એમ જ હોય. એને આપણે આ બંને વાત કરતા હશે. ચાલો હવે શિયાળ બનશે. બરાબર. હવે ઝાડ કોણ બનશે? ના બનાવી, તમને તો આપી દીધું. ના હોય ને. ચાલો તમે ઝાડ બની જશો એટલે તમે અહીંયા ઊભા રહેશો આ સાઈડ. હા, હવે કાગડો ને કાગડી તમારી પાસે આવશે. પછી જાઓ કોની પાસે? અચ્છા પછી બનાવ. ઓકે, આ સાઈડ આવતા. આ બાજુ આવી ગયા. ઓકે, હવે સાપ બનશે. તમે પણ ત્યાં જ હશે. પાછળ પડશે. હવે કયું વસ્તુ બાકી રહ્યું? ચલો બીજા કોને બનાવીશું? અને આ પણ બંને આમ. અહીંયા
ઓકે થઈ ગયા બધા ગોઠવાઈ ગયા તમે અહીંયા આગળ આવી જાઓ આપણે ચલો હવે તમારે ત્યાં ઉભું રહેવાનું સિપાઈ ત્યાં ઉભા રહે આ ટર્મ છે ને તો ત્યાં તમે બધા નજીક થઈ ગયા શિયાળ કોને બનાવ્યું શિયાળ ક્યાં હશે ત્યાં ચાલો સૌથી પહેલા વાર્તાની શરૂઆત ક્યાંથી થઈ હતી ચાલો તરત શરૂઆત કરો કોણ છે કાળાની કાળી અને બંને ઈંડા તમે અહીંયા નીચે બેસી જાઓ હવે તમે સાપ ક્યાં હશો બપોરામાંથી આમ જોતા છો તો જો વાગી ન જાય ચાલો કાળુને કાપી હમણાં તો કાગડી ને કાગડી વાત કરી રહ્યા શું થયું સૌથી પહેલા પછી હવે હા તો બંને આમ જવાનું ને ચાલો શાક બનાવો હવે શાક શું કરશે લઈ લો બંને હવે બંને શું કરવાનું અહીંયા આવી જશે તમને નહીં લો અહીંયા ચાલો હવે પાછા આવી જાઓ કાગડાને કાઢી પતલા પડતા મોટે તમે બંને શું થઈ ગયું ઈંડા જતા રહ્યા તો શું થયું હા હવે શું કર્યું તમે કેવી રીતના જોયું ને એ કોણ ખાઈ ગયું સાપ ખાઈ ગયું ને કઈ વાંધો નહીં પાછા ફરી વાર ઈંડા મૂકી દો પાછા ફરી ઈંડા મૂક્યા હવે શું થયું ફરી પરફેક્ટ એન્સર ફાઇન ચાલો પાછા આવી જાઓ ફરતા ફરતા કેવી રીતના કરવાનું મારા ઈંડા કેમ ગયા હસવાનું નહીં ચિંતામાં હોય ને કાગડોની કાગડો હસાઈ નહીં હા થઈ ગયા એટલે તમે આ સાપને જોઈ હવે તમે શું કરશો સાપને એવી રીતે સાપને કાગડો થોડું બોલાવે કેમ કે ઈંડા ખાઈ ગયું છે તો કાગડો ચિંતામાં છે એટલે અકળાઈ ગયો અને સાપને કહે છે તો મારા ઈંડા કેમ ખાધા હવે તું મારા ઈંડા ખાઈશ તો હું તને જોઈ લઈશ હસવાનું નહીં કેમ ખાધા બહાર આવી જાઓ સાપ ક્યાં ગયો અચ્છા ઓકે આની અંદર ઈંડા સાપના ખાઈ ગયું છે તો એને બહુ બધી ચિંતા થાય છે તો એ ચિંતામાં પૂછે છે એટલે આમાં હસવાનું ના હોય આની અંદર ઈંડા ખાઈ ગયું છે એટલે એને ચિંતા થઈ રહી છે
વર્ષની કોઈને કંઈક વાગે છે તો તમારા મમ્મી પપ્પાની કેવી ચિંતા થાય છે ને તો કાગડા ને કાગડીના તો ઈંડા સાપ 2 વખત થઈ ગયું. કાગડા ને કાગડી કેવા દુઃખી થશે? દુઃખી થાય તો આપણું મન કેવું હોય? કેવો જીવ પડે? એ કાગડા ને કાગડી કેવું કરતા હશે? હા, એ સાપ ફરીથી મારા ઈંડા ખાઈ ગયું એવું થાય ને કરો. સાપ મારા ફરીથી ઈંડા ખાઈ ગયો. એવું તમારે ગુસ્સામાં એવું કહેવાનું ને કે મારા ઈંડા કેમ ખાઈ ગયો એટલે સાપ શું કહેશે મને ભૂખ લાગે એટલે હું ખાઈ ગયો તો કીધું કે હવે ફરીથી ખાઈશ તો હું તને જોઈ લઈશ. સાપ મારા ઈંડા કેમ ખાઈ ગયો? એવું હસવાનું શું કહેવાનું કે મને ભૂખ લાગે તો હું ફરીથી ખાઈશ. હવે તમે શું કરો છો? ચિંતામાં ઉડતા ઉડતા જાઓ છો ને હવે શિયાળા આવે શિયાળભાઈ અમારા ઈંડા કાળો સાપ ખાઈ જાય છે. શિયાળા પાસે જશે શેની માટે ગયા? બોલો બોલો જેને જેને ખબર છે શિયાળ પાસે ક્યાં ગયા? મદદ લેવા માટે ગયા ને તો શિયાળની વાત કરો ને તમારે જોડે શું પ્રોબ્લેમ થયો? કાગડાના હાથમાં ફૂલા ગયા ફૂટા હા અને શિયાળ કઈ પોઝિશનમાં હોય? બોલો બોલો અવાજ કેવો આવે? ખરી વાત શિયાળભાઈ અમારી મદદ કરો સાપ અમારા ઈંડા ખાઈ ગયો. શિયાળભાઈ શું બોલે છે? ચાલો ચાલો કોને યાદ છે શિયાળભાઈ શું બોલે છે? બોલો બોલો શિયાળ એવું કહે છે કે જાઓ પેલી રાણીઓના એક ગરમ લેવાનું હાથ બતાવો અને સાપના બિલમાં નાખી આવો. એના પહેલા શું કહે છે? શિયાળને કેવી યુક્તિ સૂજી? એ યુક્તિ કોને આપે છે? કોને યાદ છે યુક્તિ? વાર્તા કોને આજથી સાંભળી કે એમાં યુક્તિ આપી હતી? શું યુક્તિ આપેલી? બોલો બોલો શક્તિથી કાબુ લાવે. હા બરાબર. શિયાળ આપો એમને સજેશન શું કહેવાનું કે બુદ્ધિથી કામ નહીં લેવું, બુદ્ધિથી કામ લેવાનું, શક્તિથી કામ નહીં લેવાનું. એટલે સમય ક્યું બોલે શિયાળ? બુદ્ધિથી કામ લેવાનું, શક્તિથી નહીં લેવાનું. હવે શિયાળ શું કહે છે? કાગડાને કાગડીને ઉપાય આપે છે. એટલે કાગડો પૂછે છે તો કેવી રીતે પૂછો? કેવી રીતે? હા શું કહેશો તમે? કે હું તમને એક યુક્તિ આપું છું. બોલો બોલો એક યુક્તિ આપું છું. યુક્તિ શું આપો છો તમે? હમણાં જ ના બોલ્યા હતા ને? શું આપે છે યુક્તિ? સામે નદી કિનારે હા બહુ બધા ઘરેણા પડેલા છે અને બધી રાજકુમારીઓ નાવા ગઈ છે. તો હું ઘરેણું લો અને ઘરેણું લઈ અને સાપની બખોલમાં નાખી આવો. બરાબર? એટલે તમે આ વસ્તુ એમને કીધી. એટલે પૂછે કે એવું કેમ કરવાનું? પૂછો એવું કેમ કરવાનું? શું જવાબ આપશો? શું જવાબ આપશો? તમને કીધું એટલું કરો તમને પરિણામ મળી જ જશે. કીધું એટલું કરો તમને પરિણામ મળી જશે. ચલો કાગડો ને કાગડી ઉડતા ઉડતા ઘરેણું લઈ લીધું. એમની પાસેથી ને અહીંયા મૂકેલું ઘરેણું લઈ લીધું. ઉડતા ઉડતા જઈ અને સાપની બખોલમાં નાખી દીધું. નાખી દીધું. હવે તમારો રોલ આવ્યો રાણીઓનો. શું કહેશે? લઈને બહાર નીકળ્યા પછી શું કહેવાનું?
અમારા ઘરેણા ક્યાં ગયા? અમારા ઘરેણા ક્યાં ગયા? બોલો 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 બોલો. અમારા ઘરેણા ક્યાં ગયા? સિપાહીને પૂછો કે અમારા ઘરેણા ક્યાં ગયા? બોલાવો સિપાહી. બોલો બોલો. આવો આવો સિપાહી આવો. અમારા ઘરેણા ક્યાં ગયા? બોલો જાઓ અને મારા ઘરેણા લઈ આવો. એવું ના કહેવાય સાપ બહાર નીકળે એવું ના કહેવાય. સાપના ગળામાં તમે ઘરેણું જોયું એટલે એ ઘરેણું લઈ લીધું અને સાપની ઉપરથી તમે તમારો ભાલો માર્યો. ઘરેણું લઈ લીધું. હા અને લઈને આપી દીધું. કાગડો ને કાગડીએ આ આખી ઘટના જોઈ અને ખુશ થઈ ગયા કે હવે એમના ઈંડા સાપ નહીં ખાય. અને શિયાળ પાસે આવીને કીધું કે મિત્ર તે જે મને એક સરસ યુક્તિ આપી હતી જેના લીધે અમારું ઘર બચી ગયું અને સાપ અમારા ઈંડાને હવે નહીં ખાય. સમજમાં આવ્યું? ચાલો બધા પોતપોતાની જગ્યા પર પાછા આવી જાઓ. હવે આ વાર્તાની અંદર કઈ વસ્તુ તમને લોકોને ના ગમે? શું ના ગમે વાર્તામાં? કોનું પાત્ર ના ગમે? પછી બીજું તો એ ગમ્યું કે ના ગમ્યું? તો સાપને મારવો જોઈતો તો નહોતો મારવો જોઈતો? શું કરવું જોઈએ? સાપને મારી નાખવું જોઈતો તો કે સાપને કહેવાનું હતું કે હવેથી ઈંડા નહીં ખાતા? પણ કાગડો ને સાપ તો એકબીજા સાથે વાત કરે ને, તો શું કરવાનું હતું? એમને મારી નાખવાનું તો નથી મારી નાખવાનું. ચાલો હવે આપણે ફરીથી આખી વાર્તા કહો. બરાબર? હવે બધાએ સાંભળવા. આ બસ અહીંયા આવતા. હવે આખી વાર્તા ફરી સાંભળવાનું પછી મને કહેવાનું. બરાબર છે? આવી જાવ ચાલો. આવશે ને પછી વાત. ચલો હવે ફરીથી આખી વાર્તા કહીશ ને બધાએ સાંભળવાની ફરીથી. બરાબર? એની અંદર હું તમને શીખવાડીશ કે કોને કેટલું સરસ કર્યું, કોને કેવી રીતના કર્યું. બેટા નજીક આવતી ને? એકદમ નજીક આવતી મારો અવાજ આવશે. નજીક આવી ગયા. ચાલો સૌથી પહેલા શું હતી શરૂઆત? એક કાગડો અને કાગડી હતા. બરાબર? એ લોકોનો માળો હતો. ક્યાં હતો માળો? અને ઝાડ પર માળામાં એમને શું મૂક્યું? હવે ઈંડા મૂક્યા પછી લોકો ક્યાં ગયા? ફરવા. અને ફરીને પાછા આવ્યા ત્યારે એમને શું જોયું? ઈંડા. પછી લોકો શું કર્યું? પછી એ ચિંતામાં આવી ગયા કે અમારા ઈંડા કઈ ગયા, કોણ ખાઈ ગયું. એના પછી લોકો ચિંતામાં થયા ને ફરી વખત પાછા ઈંડા મૂક્યા. ઈંડા મૂક્યા પછી પાછા ક્યાં ગયા? એના પછી પાછા આવ્યા તો શું થયું? ઈંડાને શું થયું? હવે બંનેને શું થઈ? કેમ ચિંતા થઈ? કેટલાની વાર? એટલે એમને શું થયું? ગુસ્સો આવીને ક્યાં ગયા? સાપને શું કીધું? તો સાપે શું કીધું? સાપે શું કીધું? એટલે શું કર્યું એને? ઈંડા ખાઈ ગયો. પછી એ લોકો ક્યાં ગયા? શિયાળ એમનું કોણ હતું? તો મિત્ર હોય, તમારા ભાઈબંધ હોય, તમારી બેનપણી હોય તો એ તમને ક્યારે મદદ કરે?
મુશ્કેલ છે મારા માટે મુશ્કેલ છે. મારે કોઈ સારી ખુશખબરી મારી પાસે આવી છે કે કંઈ ખાવાનું આવે છે તો આપણે કોની પાસે શરૂ કરવા જોઈએ? ધૈર્ય પાસે, મારી પાસે જઈએ ને. એમ એવી જ રીતે કાગડો અને કાગડી ક્યાં ગયા? અને શિયાળને જઈને શું કીધું? લાગો છો કે સુઈ ગયા છે? આ બાજુ ચલો હવે આગળની વાર્તા તમે કેવું શું થયું શિયાળ પાસે ગયા પછી? શું કીધું શિયાળે? એક યુક્તિ શોધી. યુક્તિમાં શું કીધું એમને? બોલો બોલો. ના, સૌથી પહેલા શું કીધું એમને? શિયાળ પાસે જાય એટલે કાગડા ને કાગડીએ શું કીધું? એમનો જે મુશ્કેલી હતી, કાળો સાપ એમના ઈંડા ખાઈ જતું હતું, તો અમને આ ઈંડા કાળો સાપ ખાઈ જાય છે, તો હવે ના ખાય એની માટે તમે કોઈ યુક્તિ આપો. શિયાળે શું કીધું? સૌથી પહેલા શું કીધું શિયાળે સૌથી પહેલા? આ કામ પડે અને શક્તિથી નહીં લેવાનું, કેમ કે કાગડો ને સાપ બંને ના લડી શકે. એટલા માટે શું કીધું? કાગડો ને કાગડીએ શું કીધું કે હવે અમને યુક્તિ આપો કે કેવી રીતના એમની સાથે બુદ્ધિથી કામ લઈએ. એટલે શિયાળ હંમેશા શું હોય છે? ચતુર. એની પાસે શું હોય છે? યુક્તિઓ બહુ બધી હોય છે. એટલે આપણા મિત્રો કેવા હોવા જોઈએ? ચતુર. જે તમને જ્યારે પણ મુશ્કેલી હોય ત્યારે તમને શું કરે? આઈડિયા આપે, મદદ કરે અને તમને જે પણ મુશ્કેલી હોય એમાંથી બહાર કાઢવા માટેના રસ્તા આપે. બરાબર? તો પછી શિયાળે એના મિત્ર કાગડાને કાગડીને શું યુક્તિ આપી? શું યુક્તિ આપી? પછી એટલે તમે ઘરેણા લઈ અને સાપની બખોલમાં નાખી દો અને પછી તમે એનું પરિણામ જુઓ. અને પરિણામ શું આવે છે? એટલે કેવી રીતે? જ્યારે રાજકુમારી નદીમાંથી નહીને બહાર આવે છે ત્યારે સિપાહીને શું કહે છે કે મારા ઘરેણા ક્યાં ગયા? તો સિપાહી શું કહે છે? ક્યાં લઈ ગયા? બખોલમાં. તો એ લોકો ક્યાં જાય છે? સિપાહી બખોલમાં સાપને શોધવા. અને સાપના ગળામાં શું હોય છે? ઘરેણું પહેરેલું. એટલે પછી સિપાહી શું કરે છે? ઘરેણું લેવા જાય તો સાપ તો ડંખ મારે ને, એટલે ઘરેણું તો લેવાય નહીં. એટલે એને શું કર્યું? સાપને જ મારી નાખ્યો. એટલે ઘરેણું આવી ગયું. તો શિયાળની યુક્તિથી સાપ મરી ગયો અને રાજકુમારીના ઘરેણા મળી ગયા અને કાગડાના હવેથી ઈંડા કોઈ નહીં ખાય. તો કાગડાનું હવે ઈંડા મૂકી અને એનું પણ એક નાનકડું ફેમિલી કુટુંબ બનશે અને કાગડો કાગડીને એના બચ્ચા સુખેથી રહેશે. તો આની અંદર આપણે આજે શું શીખ્યા? તમે શું શીખ્યા વાર્તામાંથી? શું શીખ્યા વાર્તાની? શું ગમ્યું? સૌથી સરસ શું ગમ્યું આખી વાર્તામાં? કાગડો કાગડી ગમ્યા, શિયાળ ગમ્યું, રાજકુમારી હતી, સિપાહી હતો, કાળો સાપ હતો. શું ગમ્યું? કોણ એટલું સરસ? કોણ એવું હતું પાત્ર જે તમને ગમ્યું? સાપે જે કર્યું સારું કર્યું? તો કોઈને આપણે હેરાન કરીએ એ સારું કહેવાય? ના કરાય ને હેરાન. અને જો આપણે કોઈને હેરાન કરીએ તો પરિણામ શું આવે? સાપ જેવું. કેમ?
તો કે જેનું પણ આપણે ખરાબ કરવા જઈએ એમના મિત્રો એમને આવી યુક્તિ આપે તો આપણે તો હેરાન જ થઈ જઈએ. એટલે આના પરથી શું શીખવા મળ્યું કે કોઈનું પણ આપણે ખરાબ કરવું નહીં, કોઈને પણ હેરાન કરવા નહીં. કેમ? તો કે આપણે જેવું કરીશું આપણી સાથે પણ થાય. તમે કોઈકને મારીને આવતારો તો તમે આગળ જાઓ ને તો ક્યાંક ને ક્યાંક તમને પણ પડી જાય ને તમને બી વાગે. તો કેમ? તમે કોઈકનું ખરાબ કર્યું ને તો તમારી સાથે બી એવું થાય ને. એટલે આમાંથી આપણે શું ભણ્યા કે જેવું કરીશું એવું જ આપણી જોડે થશે. તમે બહુ સરસથી કોઈને સ્માઈલ આપશો તો સામે તમને શું કરશે? હસતો ચહેરો. બરાબર? કોઈની સામે અકળાશો સામેવાળો માણસ શું કરશે? ના ગમે ને તમે કેટલી વાર અકળાતા તો સામે તમારી તો અકળાઈ જાય છે ને. એટલે આપણે જેવું કરીએ એવું જ આપણી સાથે થાય. બીજું આપણે આમાંથી શું ભણ્યા વાર્તામાંથી કે સારી મિત્રતા હોવી જરૂરી છે જે આપણને સંકટ સમયે મદદ કરે. તો કાગડા અને શિયાળની કેટલી સરસ મિત્રતા હતી કે કાગડાના ઈંડા સાફ થઈ જતો હતો તો શિયાળે એમને શું આપ્યું? યુક્તિ આપી. એટલે યુક્તિ આપ્યા પછી શું થયું? એ લોકોની જે પણ મુશ્કેલી હતી એનું સમાધાન આવી ગયું અને અત્યારે કાગડો ને કાગડી ખુશીથી રહેવા લાગ્યા. તો હવે તમે લોકો શું કરશો? મુશ્કેલી આવશે તો કોને કહેશો? અને કોઈનું નુકસાન કરવું હશે તો સાપ જેવું કામ કરશો કે નહીં કરો? અને કોઈ કરશે તો એને તમે શું કરશો? રોકશો કે આ ખરાબ કરવાનું નહીં, જેનાથી તમને પોતાને જ શું થશે? પોતાનું જ ખરાબ થશે. સારું ના થાય ને આપણે કોઈનું ખરાબ કરવા જઈએ તો સારું ના થાય. તો આ વાર્તા તમને લોકોને ગમી? આમાંથી હવે તમે બે વસ્તુ શીખ્યા ને, સારી મિત્રતા અને કોઈની પણ સાથે ખરાબ કરવું નહીં. બધાની જોડે હસીને અને સરસથી બોલવું જેથી તમને પણ સામે હસીને સરસથી બધા કહેશે.
तीन बोलूंगा, 1 2 3 सब बोलेंगे चीज। ठीक है, क्या बोलोगे? आवाज नहीं आया। ओके, रेडी? 1 2 3 गुड। एक और बार, ठीक है? 1 2 3। चलो अभी जो भी हाथ से साइन कर सकता है, ठीक है? एक और फोटो साइन के साथ। रेडी? 1 2 3। ओके, बोले। Okay. थैंक यू।